હળવદ તાલુકાના વાંકિયા ગામ પાસે નદીમાં વીજ પોલ ઊભો કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે, જેનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના વાંકિયા ગામના સરપંચની આગેવાની હેઠળ ગામના આગેવાનો દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વાંકિયા ગામ પાસેથી પસાર થતી ઘોડાધ્રોઈ નદીમાં જે હાલમાં પાવરગ્રીડ કંપની દ્વારા વીજ પોલ ઊભો કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેને અગાઉ અટકાવવામાં આવી હતી, પરંતુ હાલમાં બળજબરીથી તે કામ શરૂ કરવામાં આવ્યું છે, જેથી કરીને કલેક્ટર દ્વારા આ કામ રોકવા આવે તેવી માંગ ગામના લોકો દ્વારા કરવામાં આવી છે। અને ખાસ કરીને આગેવાનો જ્યારે રજૂઆત કરવા માટે થઈને આવ્યા હતા ત્યારે કલેક્ટરે જણાવ્યું હતું કે ત્યાં કામ કરવા માટેની મંજૂરી આપવામાં આવી નથી। જો ખરેખર કામ કરવા માટેની મંજૂરી આપવામાં આવી નહીં હોય તો ગ્રામજનો દ્વારા પોલીસમાં આ બાબતે ફરિયાદ કરવા માટેની આગળની કાર્યવાહી કરાશે તેવું ગામના આગેવાનોએ જણાવ્યું છે। આજ વાંકિયા ગામની રજૂઆત લઈને આવ્યા છીએ અમે બધા। એટલે ગામમાં પાવર ગ્રીડ લાઈન સોલરની એક લાઈન નીકળે છે અને નદીમાંથી પસાર થાય અને જ્યાંથી લાઈન પસાર થાય ત્યાં અમારે સૌની યોજનાનો નર્મદાની પાણીનો પોઈન્ટ આવેલો છે અને અહીંયાથી આખા ગામને સિંચાઈનું પાણી લેવાનું છે। એટલે એ લાઈન અમને નડતરરૂપ છે। એટલે આજે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા હતા અને એ લાઈન કંપનીવાળા બળજબરીથી લાઈન નાખે અત્યારે। એટલે કલેક્ટર સાહેબની કોઈ મંજૂરી નથી, સાહેબનું એવું કેવું છે। એટલે આજની તારીખમાં એફઆઈઆર કરાવવા અમે જઈ રહ્યા છીએ પોલીસ સ્ટેશને। અમારા ગામમાં ઘોડાધ્રી નદીમાંથી જે પાવર લાઈનની થાંભલાઓ પસાર થાય છે એની લાઈન પસાર થાય છે એ મુદ્દે અત્યારે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। હવે એ જે કંપની છે તે શું છે કે એને એકવાર તો અમે અટકાવી, પણ તો છતાં પણ એ દાદાગીરી કરે છે અને અત્યારે લાઈનનું કામ ચાલુ કરી દીધું છે। હવે અત્યારે અમે પીઆઈ સાહેબને રજૂઆત કરી અને જો કાયદેસરના પગલાં ભરીશું અને જો છતાં પણ નહીં માને તો અમે ગામ લોકો ત્યાં જઈને એ કામને અટકાવવાનો પૂરતો પ્રયત્ન કરીશું।